જો ન્યુક્લિયસ ટોપિકમાં વાત કરું તો સૌથી ડિફરન્ટ ટોપિક છે જે આપણે મોડર્ન ફિઝિક્સનો, પણ એની અંદર થોડુંક ધ્યાન રાખીએ તો ક્વેશ્ચનમાં 3 ભાગમાં ડિવાઈડ થાય છે આખું ટોપિક. એમાં ફર્સ્ટ પાર્ટ હશે ન્યુક્લિયસનો, એ આખો જે એના બંધન ઉર્જા રિલેટેડ ટોપિક છે. સેકન્ડ પાર્ટ આવશે રેડિયો એક્ટિવિટીનો છે, અને થર્ડ પાર્ટ છે જે મોટા ભાગની ડિટેલ છે એ સંલયન અને વિખંડન પ્રોસેસ ઉપર ડિપેન્ડ છે. પણ એની અંદર આ વખતે જે ભાગ છે એ ત્રીજા નંબરનો, એમાંથી મોટા ભાગનું રિમૂવ કરી નાખ્યું છે કોરોના કારણે. તો હવે અહીંયા સમજીએ આપણે આ ન્યુક્લિયસનો ફર્સ્ટ પાર્ટ પહેલા ચેક કરીએ. ફર્સ્ટ પાર્ટમાં તમે લોકોને ધ્યાન પર આવવું જોઈએ કે ન્યુક્લિયોન કોને કહેવાય છે. અહીંયા સમજતા જજો. ન્યુક્લિયોન કોને કહીશું તો ન્યુટ્રોન અને પ્રોટોન બેને ન્યુક્લિયોન કહેવાય છે. એવું નહીં કે એકલો ન્યુટ્રોન છે કે ન્યુક્લિયસ છે, નહીં, ન્યુટ્રોન પ્રોટોન બેને ન્યુક્લિયોન કહેવાય છે. ક્રમાંક કોને કહીએ તમને લોકોને અંદાજ હશે. પ્રોટોન્સની સંખ્યાને ક્રમાંક કહેવાય છે. દળાંક એટલે શું આવશે? પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યાને દળાંક કહેવાય. અને ન્યુટ્રોન એટલે ન્યુટ્રન અંક, મતલબ કે ન્યુટ્રોનની જે સંખ્યા છે એને ન્યુટ્રન અંક કહેવામાં આવશે. આ આપણા માટે સામાન્ય ડિટેલ છે, ઉપયોગ પરથી એનાથી સમજી શકીએ છીએ. ઓકે, સમસ્થાનિક છે એની અંદર સમજજો. સમસ્થાનિકમાં ઝેડ સમાન હોય, યાદ રાખજો, ના હોય તો અમુક વસ્તુઓ. પ્રોટોન્સની સંખ્યા સમાન હશે એટલે કે ક્રમાંક ઝેડ સમાન જોવા મળશે. જેમ C612 C613 આમાં 6 કેવા છે? સરખા છે. આ બધા ક્રમાંક બતાવે છે, એટલા માટે સમસ્થાનિક કહી શકીએ છીએ. સમદળી આવશે, એમાં દળાંક સરખો હશે. દળાંક એટલે જોઈ લો, અહીંયા 214 દળાંક છે, તો આ દળાંક બંનેમાં કેવો છે? સરખો છે. ક્રમાંક અલગ અલગ હોઈ શકે, દળાંક સરખો હોય એ માટે સમદળીય કહેવાય. આઇસોટોન, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, મતલબ કે A માઇનસ ઝેડ સરખો હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન જોવા મળશે. અને છેલ્લે આવશે આઇસોમર, સમઘટક કહેવાય. એની અંદર શું થશે? ઝેડ ને એ બધું સમાન હશે, પણ રાસાયણિક ગુણધર્મો અલગ અલગ જોવા મળશે. એ આઇસોમર કહેવામાં આવશે. ઝેડ એ બધું સમાન હશે, પણ રાસાયણિક ગુણધર્મો અલગ હશે. ઠીક છે, આ બધું સામાન્ય ડિટેલ છે. તમે લોકોને ત્રિજ્યાનું રિલેશન યાદ રાખજો. R બરાબર કયું સૂત્ર? R0 a⁻1/3. જ્યાં R0 કેટલા છે? 1.1 ફર્મી કહેવાય, અથવા 1.1 × 10⁻15 મીટર કહી શકીએ છીએ. ઓકે, પછી બાકીની ડિટેલ્સમાં કઈ તમે લોકો એની વધારે સમજવાની જરૂર નથી, પણ હું જે કહું છું એટલું ધ્યાન રાખજો. R બરાબર R0 a⁻1/3. સમજો બે પદાર્થ હોય અને એનું ધારો કે કમ્પેરિઝન આવે તો R1/R2, તો R0 કેન્સલ થાય. A1/A2 ની કેટલી ઘાત આવશે? 1/3 ઘાત આવશે. હવે આવે છે ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસનું કદ કેટલું થાય? તો એની દળ જો કદ જોઈએ તો V બરાબર 4/3 પાઈ R3. હવે તમે લોકો અહીંયા સમજજો, R ના બદલે R0 a⁻1/3 એનો ક્યુબ કર્યો તો R0 ક્યુબ આવશે અને અહીંયા A થઈ ગયું. ધેટ મીન્સ ન્યુક્લિયસનું કદ દળાંકના સમપ્રમાણમાં છે. V proportional to A કહી શકીએ છીએ. આ રીતે મેથડને ધ્યાન રાખી દેજો. હવે ઘનતા શોધી શકાય છે આના ઉપરથી. ρ બરાબર m/v. ન્યુક્લિયસની ઘનતા સીધે સીધી યાદ રાખી શકાય કે 10⁻17 ના ક્રમની હોય છે. પાણી કરતા કેટલા ગણી હોય છે? 10⁻14 ગણી વધારે હોય છે. આ બધામાં ન્યુક્લિયસનું દળ લખ્યું છે. ન્યુક્લિયસનું દળ એટલે એક ન્યુક્લિયનનું દળ સ્મોલ m અને ટોટલ સંખ્યા A જેટલી, તો m × A. અને બાકી કદ તો અહીંયાથી આપણે જોયું તો A લખી કાઢ્યું, એ કેન્સલ થઈ ગયા. તો જે ન્યુક્લિયસની ઘનતા છે ને એ દળાંકથી સ્વતંત્ર થઈ જાય છે, એને દળાંક ઉપર ડિપેન્ડ નહીં. એટલે બધા ન્યુક્લિયસની ઘનતા સરખી જોવા મળશે. હવે અહીંયા તમને મેં હિન્ટ આપી હતી એ પ્રમાણે આગળ AMU ની વાત કરીએ તો એક AMU એટલે કાર્બન છે C612, એના કુલ દળના 12મા ભાગને 1 AMU કહેવાય. કુલ દળના 12મા ભાગને 1 AMU છે. 1 AMU એટલે 1.66 × 10⁻27 kg છે. બીજી વસ્તુ તમને લોકોને 1 AMU એટલે ઉર્જામાં કન્વર્ટ કરવું હોય તો 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. 1 AMU એટલે 1.66 × 10⁻27 kg અને 1 AMU એટલે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કન્વર્ટ કરીને આપણે આ યુઝ કરી શકીએ છીએ. જો અહીંયા સમજો, ઉર્જાનો સૌથી નાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ વિશે અંદાજ હશે તમે લોકોને, એટલે એમાં વધારે ડિટેલ નથી લેતો. કોઈ પણ સમજી લો એક કન્ડિશન આપણી પાસે E બરાબર mc² ઇક્વેશન બહુ કામનું હશે, પણ એ ક્યારે કઈ જગ્યાએ ઉપયોગ થશે? જો દળ kg માં આપ્યું હોય, જો માસ kg માં આપ્યું હોય તો હું E બરાબર mc² યુઝ કરીશ, બરોબર. અને જો માસ AMU માં આપ્યું હોય તો એ વખતે E બરાબર કેટલા લખી દઈશ? 931.48 ગુણ્યા જે માસ આપ્યું છે એ મલ્ટીપ્લાય કરી દેવાનું. બંનેમાં ધ્યાન રાખજો, બાકી કઈ એમાં વધારે છે નહીં. યુઝ આગળ સમજ્યા છો એટલે ખબર હશે તમને. હવે તમને એક અંદાજ હશે કે આપણી પાસે ધારો કે કોઈ પણ બંધારણીય ઘટક બનતો હોય ન્યુક્લિયસ, તો એનું કુલ દળ છે એ એના છૂટા છૂટા ઘટકો કરતા ઓછું જોવા મળે છે. ધેટ મીન્સ ZMP + NMN - M. આ સૂત્ર તમે જોતા હતા, આને દળ ક્ષતિ કહેવાય છે.
હવે દળ ક્ષતિ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઉર્જામાં કન્વર્ટ થાય છે. તો અહીંયા આપણા માટે દળ ક્ષતિનું રિલેશન આવશે ZMP પ્લસ NMN માઇનસ. તમે લોકોને એટલો અંદાજ હોવો જોઈએ કે જ્યારે ઘટક કણમાં છૂટા પાડવામાં આવશે તો એટલી ઉર્જા આપવી પડે, અને જો ઘટક કણો ભેગા થઈને મોટું તત્વ બનાવે તો એટલી ઉર્જા રિલીઝ થાય છે. સેમ કન્ડિશનમાં દળ ક્ષતિ હશે, આગળ પણ એનો ઉપયોગ આવતો જ હશે. આ જે દળ ક્ષતિ આવી છે એને એનર્જીમાં કન્વર્ટ કરવી હોય તો 931 વડે મલ્ટીપ્લાય કરી દેવાના. એટલે આપણે C² બી કરી શકીએ, પણ હું બેટર છે એમ કહી દઉં છું 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે મલ્ટીપ્લાય કરી દેવાના. એ ટોટલ બંધન ઉર્જા થઈ જશે. હવે પર ન્યુક્લિયન બંધન ઉર્જા જોઈશે મારે, તો પર ન્યુક્લિયન બંધન ઉર્જા માટે શું કરીશું? કુલ બંધન ઉર્જા ભાગ્યા દળાંક કરી દઈશું, એટલે પર ન્યુક્લિયન બંધન ઉર્જા આવી જશે. દરેક ન્યુક્લિયનના ભાગે કેટલી બંધન ઉર્જા આવશે. હવે એના પછી અહીંયા ફિશન ની વિખંડન પ્રક્રિયા છે. વિખંડન પ્રક્રિયા માટે જોવા જઈએ તો ઓલરેડી સમજો, એક વસ્તુમાં ધ્યાન આપજો, જો ભારે તત્વો ભેગા થાય અને અહીં વિખંડનની વાત, ભારે તત્વોમાંથી છૂટા પડે અને વચગાળાના તત્વો બનાવશે તો એ દરમિયાન એનર્જી રિલીઝ થશે. તમે લોકોને કદાચ અંદાજ હશે, આ ટાઈપનો ગ્રાફનો નેચર આપણને ખ્યાલ હશે કે જે આ ગ્રાફના નેચરમાં આપણે સમજતા હતા કે શરૂઆતમાં આ બંધન ઉર્જા વર્સિસ દળાંકનો જે ગ્રાફનો નેચર હતો એ આ પ્રમાણે જે અહીંયા મેક્સિમમ થઈને પછી આ પ્રમાણેનો ઘટતો બતાવ્યો હતો, બરોબર. હવે અહીંયા તમને ખ્યાલ હશે કે મેક્સિમમ બંધન ઉર્જા કોની હતી? Fe ની હતી. કેટલી આવતી હતી? તો 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મેક્સિમમ આવતી હતી. આ વચગાળાના તત્વ કહેવામાં આવશે. આટલા ભાગના તત્વો છે એ વચગાળાના તત્વ છે, અને આ જે છે એ હલકા તત્વો છે. આ કયા આવશે? ભારે તત્વ આવશે. તો અહીંયા હલકા તત્વો વિખંડન કોને કહેવાય? તો વિખંડનમાં હશે ભારે તત્વ છે એ છૂટું પડશે અને બે વચગાળાના તત્વ બનાવે. બે વચગાળાના તત્વ બનાવે તો પણ એનર્જી રિલીઝ થશે. અને સંલયન કોને કહેવામાં આવશે? તો બે હલકા તત્વો ભેગા થાય અને ભારે તત્વ બનાવી દેશે. જ્યારે આ બે ભેગા થઈ અને ભારે તત્વ બનાવે, અથવા સોરી ભારે નહીં પણ વચગાળાનું તત્વ બનાવે તો પણ એનર્જી રિલીઝ થાય, તો પણ એનર્જી રિલીઝ થશે. બંને કોન્સેપ્ટ સમજ આવે એવા છે, બીજું કઈ છે નહીં. ભારે તત્વ છૂટું પડીને હલકું બનાવે તો એનર્જી રિલીઝ થશે, અને હલકા ભેગા થઈને વચગાળાનું બનાવી દે તો પણ એનર્જી રિલીઝ થશે. આ એક કોન્સેપ્ટ છે. આ વિખંડન પ્રોસેસ થાય, આ સંલયન પ્રોસેસ થશે. એનર્જી બંનેમાં રિલીઝ થશે. અહીંયા આપણને ડિટેલ્સમાં થોડીક હિન્ટ આપી છે, બાકી એનાથી વધારે કઈ છે નહીં. જો હવે એના પછી વિખંડન પ્રક્રિયા કોને કહેવાય છે, સંલયન પ્રક્રિયા કોને કહેવાય, મેં ઓલરેડી ડિસ્કસ કર્યું છે, પણ એ જે નાના મોટા પોઈન્ટ્સ આપ્યા છે એ સમજી લો. ભારે પરમાણુ બે ભાગમાં વિભાજન થાય વિખંડન પ્રોસેસ છે. આ પ્રક્રિયા આપમેળે થતી નથી, બરોબર છે, નોર્મલ કેસમાં નહીં થતી. હવે બાકી પછી અહીંયા બતાવ્યું છે કે આ જે ઉર્જા છે એ રાસાયણિક ઉર્જા કરતા ઘણી વધારે છે. રાસાયણિક ઉર્જા છે એ ન્યુક્લિયસની આપલેના કારણે થતી હોય, સોરી ઇલેક્ટ્રોનના આપલેના કારણે થાય, આ ન્યુક્લિયસના કારણે થાય છે. આ બોમ્બને વિસ્ફોટના આધારે બધી ન્યુક્લિયર રિએક્ટર ને બધામાં ઉપયોગી થાય છે. હવે આવે સંલયન પ્રોસેસ. સંલયન પ્રોસેસમાં મેં હિન્ટ આપી હતી, હલકા તત્વો ભેગા થઈને બનાવે છે એ સંલયન છે. આ સૂર્ય અને તારાઓમાં થતી હોય છે, બહુ હાઈ ટેમ્પરેચર પર થાય છે. આમાં વધારે પડતી એનર્જી રિલીઝ થાય છે, અને અહીંયા કહ્યું હાઇડ્રોજન બોમ્બમાં આ પ્રોસેસ પર થાય છે. આનાથી કોઈ એવું પ્રદૂષણ હોતું નથી. હાલ આના ઉપર એક્સપેરિમેન્ટ ચાલે જાય છે. નેક્સ્ટ હવે સેકન્ડ પોર્શન જોઈએ. સેકન્ડ પોર્શન જે છે, મેં ફર્સ્ટ પોર્શન ની વાત કરી તો એ બંધન ઉર્જા વિશે વાત કરી. સેકન્ડ પાર્ટ બતાવું છું તો એ આવશે રેડિયો એક્ટિવિટી. તો રેડિયો એક્ટિવિટીમાં ઘણા બધા ટોપિક આવે છે. અહીંયા તમે લોકો સમજતા જજો. પહેલું નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી, કુદરતી રેડિયો એક્ટિવિટી. સમજો પદાર્થ જે પોતાનામાંથી રેડિયો એક્ટિવ વિકિરણનું સતત ઉત્સર્જન ચાલ્યા જ કરતું હોય તો એ નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેવાય. ધ્યાન રાખવા જેવો ટોપિક છે અહીંયા કે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી જે બી હશે એને દબાણ, તાપમાન એને કોઈ અસર નહીં કરી શકે. બીજું એને સંયોજન કરાવશો તો બી એમના એમ ચાલશે. કારણ ફક્ત એક જ કારણ છે, એનું રીઝન એક જ જોવા મળે છે, કારણ કે ન્યુક્લિયસ પ્રોસેસ છે. એટલે જે બી પ્રક્રિયા થશે આસપાસમાં થતું હોય તો એને કોઈ અસર નહીં થાય. એ ન્યુક્લિયસની ઘટના છે. સમજ રાખજો, તાપમાન, દબાણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એની કોઈ ફરક પડતો નથી. સંયોજન થશે તો બી રાસાયણિક પ્રક્રિયાના સંયોજન કરવામાં આવે તો એનામાં કોઈ ફરક પડતો નથી. આ એક ધ્યાન રાખવા જેવો ફર્સ્ટ ટોપિક છે. બીજું આમાં તમને લોકોને ઓરલ આઈડિયા આપું છું, વધારે ડિટેલમાં નહીં લઈ જવું, કારણ કે તમને લોકોને ખ્યાલ છે આ ક્વેશ્ચન તમારામાં નીકળી ગયેલો છે, બરોબર. તો પહેલા સમજો આલ્ફા કણ, બીટા કણ, ગેમા કણની વાત આવશે રેડિયો એક્ટિવિટીમાં. તો ઓરલ આઈડિયા એટલા માટે જરૂરી છે, નાના મોટા કોન્સેપ્ટ આગળ ઉપયોગમાં આવે છે. આલ્ફા કણ એટલે હિલિયમ પાર્ટિકલ છે. હિલિયમ પાર્ટિકલમાં તમે લોકો સમજી શકો બે પ્રોટોન, બે ન્યુટ્રોન. આલ્ફા કણ એને કહેવામાં આવશે. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન કહેવામાં આવશે. ઇલેક્ટ્રોન બી કહેવાય, પ્રોઝિટોન બી કહેવાય. ઇલેક્ટ્રોન, પ્રોઝિટોન એકબીજાના પ્રતિકણ છે. તો બીટા કણમાં ઇલેક્ટ્રોન, પ્રોઝિટોન આવશે.
ત્રીજો આવે છે ગેમા. ગેમા કોઈ કણ નથી, એ રેડિયેશન વિકિરણ છે. ગેમા એક વિકિરણ છે. તો અહીંયા આલ્ફા છે, બીટા આલ્ફા હિલિયમ પાર્ટિકલ આવશે, બીટા ઇલેક્ટ્રોન આવે, પ્રોઝિટોન આવે, અને ગેમા રેડિયેશન છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે. આનો વેગ ગમે ત્યારે પૂછાય તો વેગ શોધવા નહીં જવાનો, પ્રકાશના વેગ જેટલો હોય ગેમાનો. ઓકે, હવે આયનીકરણ શક્તિ વિશે થોડી વાત કરી છે. તો જેનું દળ વધારે એ આયનીકરણ વધારે કરી શકે. તો આલ્ફાનું દળ વધારે છે, એનું આયનીકરણ વધારે હશે. બીટા કમ્પેરેટિવ મીડિયમ છે. અને અહીંયા સમજીએ તો ગેમાની વાત કરીએ તો ઓલરેડી તમને ખ્યાલ હશે ગેમાનું દળ નહિવત હોય છે, તો એ કન્ડિશનમાં એની આયનીકરણ શક્તિ ઓછી હોય છે. ભેદન શક્તિ જોવા જઈએ તો ભેદન શક્તિ એટલે પસાર કરવું. તો સૌથી વધુ પસાર કોણ કરી શકે? જેનું દળ સૌથી નહિવત હોય. તો ગેમા સૌથી વધુ પસાર કરી શકે છે, અને આલ્ફા સૌથી ઓછું પસાર કરે, કારણ કે એનું દળ વધારે હોય છે. રેડિયો એક્ટિવિટીના બે એકમ ધ્યાન રાખજો. એક આવશે બેકવેરલ, બીજો ક્યુરી આવશે. તો અહીંયા સમજીએ કે બેકવેરલ મતલબ એક વિભંજન પર સેકન્ડ થાય. યાદ રાખજો, બેકવેરલ નો મતલબ થાય એક વિભંજન પર સેકન્ડ. અને ક્યુરી છે, ક્યુરીનો મતલબ થશે 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ. તો એનો મતલબ થયો એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 બેકવેરલ થાય. બેકવેરલ એસઆઈ એકમ છે, ક્યુરી એસઆઈ એકમ નથી. તો આ ધ્યાન રાખી દેવાનું, આપણે જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે એના પછી અહીંયા બતાવ્યું છે જનક ન્યુક્લિયસ કોને કહેવાય? તો ઓલરેડી તમને અંદાજ હશે, જેનામાંથી વિખંડન થતું હોય એ મૂળ જનક ન્યુક્લિયસ. જે બને છે એ જનિત ન્યુક્લિયસ છે, બરોબર? બાકી કઈ એમાં વધારે નથી. અહીંયા એક કોન્સેપ્ટનો એક ફોર્મ્યુલા આપી છે, મોટા ભાગે લગભગ યુઝ થતું હોય છે. જો યુરેનિયમ માંથી 92-238 માંથી જ્યારે આલ્ફા પાર્ટિકલ રિલીઝ થાય, આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમ છે, 2He4 છે, ત્યારે અહીંયા સમજી શકો દળાંક 2 ઘટશે, સોરી ક્રમાંક 2 ઘટશે અને દળાંક 4 જેટલો ઘટી જાય છે. આ કોમન પ્રોસેસ છે, યુઝ થતી હોય છે, આગળ જતા ઉપયોગ આવશે, બરોબર? બીજું અહીંયા એક યાદ રાખવા જેવો પોઈન્ટ છે કે જ્યારે પ્રોટોનનું વિખંડન થાય તો ન્યુટ્રોન અને પ્રોઝિટોન રિલીઝ થશે. કારણ કે અહીંયા તમે લોકો જો પ્રોટોનનું વિખંડન થાય, ન્યુટ્રોન અને પ્રોઝિટોન આવે. અને યાદ રાખજો પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો આવશે. પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો વિખંડનમાં ઉત્સર્જન થાય. સેમ સિચ્યુએશન છે, ન્યુટ્રોનનું વિખંડન થશે તો પ્રોટોન ઇલેક્ટ્રોન રિલીઝ થશે. જેવો ઇલેક્ટ્રોન આવે એટલે એની સાથે એન્ટી ન્યુટ્રિનો આવશે. આ બે ધ્યાન રાખજો, પ્રોઝિટોનની સાથે ન્યુટ્રિનો આવશે, ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો આવશે. હવે બંનેના ક્વોન્ટમ સ્પિનાર્ક છે, જે ન્યુટ્રિનોની વાત કરીએ તો 1/2 જેટલા જોવા મળે છે. એમનું દળ 0 હોય છે, સ્થિર દળ 0 થઈ જાય છે. આ બંને વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એન્ટી ન્યુટ્રિનો ન્યુટ્રિનો માટે છે. હવે નેક્સ્ટ પછી આલ્ફાના ઉત્સર્જન માટે મેં તમને ઓલરેડી ડિસ્કશન કરીને હિન્ટ આપી હતી કે જ્યારે કોઈ પણ વખતે પ્રોસેસમાં આલ્ફા Z2A માં ઉત્સર્જન થાય તો ક્રમાંક 2 ઘટી જાય, દળાંક 4 જેટલો ઘટે છે. બીટાના ઉત્સર્જન માટે બીટા નેગેટિવ હોઈ શકે, પોઝિટિવ બી હોઈ શકે. Z2A છે, જ્યારે બીટા માઇનસ ઉત્સર્જન થાય તો બીટા માઇનસ ઉત્સર્જન થાય તો બેલેન્સ કરવા માટે ક્રમાંક 1 વધી જાય છે, તો ક્રમાંક Z+1 થાય. દળાંકમાં કોઈ ફરક પડશે નહીં. ધ્યાન રાખજો, બીટા માઇનસ ના ઉત્સર્જન વખતે ક્રમાંક 1 વધી જાય છે, દળાંકમાં કોઈ ફરક નહીં પડે. બીટા પ્લસ ના ઉત્સર્જન વખતે, મતલબ પ્રોઝિટોનની ઉત્સર્જન વખતે ક્રમાંક 1 ઘટી જશે, દળાંકમાં કોઈ ફરક નહીં પડે. તો જો ક્રમાંક Z-1 થશે, દળાંક એટલો જ રહેશે. આ ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે, તમે લોકોને યાદ હોવા જોઈએ. આલ્ફા પાર્ટિકલ રિલીઝ થાય ત્યારે શું થશે? ક્રમાંક 2 ઘટશે, દળાંક 4 ઘટશે. બીટા માઇનસ રિલીઝ થાય તો ક્રમાંક 1 વધશે, દળાંકમાં કોઈ ફરક નહીં પડે. બીટા પ્લસ રિલીઝ થશે તો ક્રમાંક 1 ઘટશે, દળાંકમાં કોઈ ફરક નહીં પડે. આ એક બેઝિક વસ્તુઓ આની ડિટેલ્સ બતાવી છે. હવે એક મહત્વનો પોઈન્ટ છે, પણ તમે લોકોને એટલો ઉપયોગી નહીં થાય ગુજકેટ માટે, કારણ કે આ વખતે જે અમુક ભાગ નીકળ્યો છે, પણ છતાં એક નાની હિન્ટ તમને બતાવી દઉં છું. જો સમજવા જેવો પોઈન્ટ અહીંયા કહું છું, કારણ કે જ્યારે પરમાણુમાંથી આલ્ફા પાર્ટિકલ રિલીઝ થતો હોય છે, પરમાણુમાંથી આલ્ફા પાર્ટિકલ રિલીઝ થઈ એક નવો પરમાણુ બને છે. આ જનક પરમાણુ છે, આ જનિત પરમાણુ છે, અને આલ્ફા પાર્ટિકલ રિલીઝ થાય તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આ મેઇન પરમાણુમાંથી જ્યારે આ બે બને છે તો એ વખતે એનર્જી રિલીઝ થાય છે. તો હવે એનર્જી રિલીઝ થતી હશે તો એનર્જી આપણા માટે કેટલી હશે, કઈ રીતે છે, એ બી સમજવાની છે. હવે તમને લોકોને એક વસ્તુ બતાવું છું કે આ દરમિયાન પ્રારંભમાં આ કણ સ્થિર હોય તો આ બેના વેગમાન સરખા હશે, એટલું ધ્યાન રાખજો. બેના વેગમાન સમાન જોવા મળશે. અને બીજો એક મહત્વનો પોઈન્ટ તમને લોકોને ડિસ્કસ કરીને કહું છું કે આ દરમિયાન એનર્જી કેટલી રિલીઝ થાય. તો આનું દળ, એક્સ નું દળ જે ટોટલ જોવા જઈએ તો કેટલી દળ ક્ષતિ આવશે? તો દળ ક્ષતિ એ માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય માઇનસ માસ ઓફ આલ્ફા પાર્ટિકલ, આટલી દળ ક્ષતિ જોવા મળે. ગુણ્યા 931 કરું એટલે એનર્જી આવી જશે. તો આપણા માટે 931 કરું તો એનર્જી આવી જશે, જેટલી એનર્જી રિલીઝ થઈ આવશે, જેને ક્યુ બી કહી શકીએ છીએ. અહીંયા ક્યુ કીધો છે, અહીંયા બધું નિબંધ કરીને એ જ સમજાવ્યું છે, એનાથી વધારે કઈ બીજું છે નહીં.
હવે તમને એક મહત્વનું એક નાનો પોઈન્ટ બતાવું છું. મેં તમને પહેલા કીધું કે જ્યારે વિસ્ફોટ થાય અથવા તૂટે છે તો એ વખતે બે ની વેગમાન સમાન હશે. બેના વેગમાન સમાન હોય તો અહીંયા સમજી લો બેના વેગમાન સરખા બતાવ્યા છે અને વિરુદ્ધ દિશામાં જતા હશે તો એમની ગતિ ઉર્જા કેટલી હશે. તમારા લોકો યાદ રાખવાનો છે, આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે કે આલ્ફા કણ જે છે એ રિલીઝ થયો તો એની ગતિ ઉર્જા કેટલી, તો એની ગતિ ઉર્જા આવશે A-4 ડિવાઇડેડ બાય A-4 ડિવાઇડેડ બાય A ઇન્ટુ ક્યુ, ટોટલ એનર્જી જે મળી. y ની એનર્જી કેટલી, તો બીજો જે તત્વ જનિત તત્વ છે એની કેટલી આવશે, તો A/4 ડિવાઇડેડ બાય A ઇન્ટુ ક્યુ, આટલી એનર્જી રિલીઝ થતી હોય. તમે લોકો ધ્યાન રાખી દેજો આ બે વસ્તુમાં. y ની એનર્જી કેટલી, આલ્ફા ની એનર્જી કેટલી, તો આલ્ફા ની આવશે A-4 બાય આની 4/A, આ આવશે ટોટલ એનર્જી બેનો સરવાળા જેટલી થશે. ઓકે, ઠીક છે, ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ એના પછી બતાવું છું. આની કોઈ વધારે જરૂર નથી, આ બધામાં એટલું ડિટેલમાં નથી જવું, તમારે આ વખતે નીકાળી દીધું છે એટલા માટે એમાં વધારે નથી. નેક્સ્ટ આવે છે હવે રેડિયો એક્ટિવ વિભંજન. તો વિભંજનનો દર છે એનું સૂત્ર તમને લોકોને R વડે લખતા હતા. R બરાબર dN/dt બી કહેવાય અને માઇનસ લેમડા n આવશે, dN/dt ઇન્ટુ માઇનસ લેમડા n. આ સૂત્ર તમે લોકોને ધ્યાન પર હશે ને આપણે ઉપયોગમાં આવવાનું છે, જેને આપણે વિભંજનનો દર R પણ કહી શકીએ છીએ. હવે n અને n0 નો ડિફરન્સ તમને લોકોને ખ્યાલ હશે. n એટલે વિભાજિત સંખ્યા આવશે, n એટલે t સમયે વિભાજિત સંખ્યા, અવિભાજિત સંખ્યા, અને n0 એ પ્રારંભિક અવિભાજિત સંખ્યા છે. એ બંને ઉપર ધ્યાન રાખીને આપણે ગણતરીમાં લેતા જઈશું. ક્ષય નિયતાંક એટલે લેમડાને કહેવામાં આવશે. લેમડા એટલે અહીંયા સૂત્રમાં તમે જુઓ તો dN/dt ભાગ્યા n કહેવાય, એટલે પ્રોબેબિલિટીમાં આવી જશે dN/dt ભાગ્યા n. બીજા શબ્દોમાં એકમ સમયમાં વિભંજન પામવાની જે સંભાવના છે એ જ આપણા માટે dN/dt અથવા લેમડા મળશે. હવે અહીંયા આના પછી આગળના સ્ટેપમાં સમજીએ. તમે લોકોને આ ઇક્વેશન યાદ હશે, n બરાબર n0 e raised to minus lambda t. એવું જ રેડિયો એક્ટિવિટીમાં r બરાબર r0 e raised to minus lambda t બનાવતા હતા. બસ ગમે તેમાં એમાં માસમાં પણ બનાવીએ તો માસ m બરાબર m0 e raised to minus lambda t. આ રીતે રિલેશન યુઝ કરીએ છીએ. હવે સરેરાશ જીવનકાળની વાત કરું તો સરેરાશ જીવનકાળ એટલે ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે, ઠીક છે, પણ આપણે યાદ રાખીશું કે જે સમયગાળા દરમિયાન પોતાની એક્ટિવિટી મૂળ એક્ટિવિટી કરતા ઈમાં ભાગની થાય, એટલે 1/e જેટલી થઈ જતી હોય તો એને આપણે સરેરાશ જીવનકાળ કહીએ છીએ. જેમ કે આ શબ્દોમાં ડિટેલમાં વ્યાખ્યા યાદ રાખ્યા કરતા સીધું ટાઉ બરાબર 1/λ લખી શકીએ છીએ. બીજું એનથી આગળ સમજજો. અહીંયા હું તમને થોડોક આઈડિયા ક્લિયર કરું, પછી એ પ્રમાણે આપણે ડિટેલ સમજતા જઈશું. તો ટાઉ 1/2 કોને કહેવાય છે, તો ટાઉ 1/2 અહીંયા સમજો કે અર્ધ આયુષ્ય કહીએ છીએ. અર્ધ આયુષ્યનો સીધો અર્થ એટલો થાય કે જે સમયગાળા દરમિયાન રેડિયો મતલબ કુલ સંખ્યા છે પ્રારંભિક કરતા અડધી થઈ જાય તો એને આપણે અર્ધ આયુષ્ય કહીએ છીએ. અર્ધ આયુષ્યની વેલ્યુ છે 0.693/λ. બરોબર, આ બંને યાદ રાખીને કમ્પેર કરવાના છે, પછી આપણે ઉપયોગમાં લઈશું. તો ટાઉ 1/2 થશે 0.693/λ અને ટાઉ એકલો થયો 1/λ. તો એ ઉપરથી બેનું રિલેશન આ રીતે બતાવીએ કે ટાઉ 1/2 બરાબર 0.693 ઇન્ટુ ટાઉ. ઓકે, ઠીક છે. બીજું હવે એની ઉપયોગીની વાત આવશે તો અહીંયા આ ટાઈપનું ટેબલ આપણને ધ્યાન પર હશે અને યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખીશું, ક્યાં યાદ રાખવાનું એ સમજી લો. જો તમને જ્યારે પેલા શરૂઆતમાં જો પણ કોઈ પણ સંખ્યા શોધવી હોય તો n ફાઇન્ડ કરવો પડશે. n એટલે શું આવશે, કુલ સમય ભાગ્યા ટાઉ 1/2, કુલ સમય ભાગ્યા ટાઉ 1/2. જો આ પૂર્ણાંક સંખ્યા આવતો હોય, પૂર્ણાંક સંખ્યા આવે તો એ વખતે હું n/n0 અથવા i/i0, n/n0 અથવા i/i0 એ લખી દઈશું 1/2n, જ્યાં n ની કિંમત t/τ1/2 થશે. આનાથી ગણતરી કરવાની. જો પૂર્ણાંક સંખ્યા ના આવતો હોય તો પછી હું સીધું જ ઇક્વેશન લખીશ n બરાબર n0 e raised to minus lambda t. એના સિવાય કોઈ સોલ્યુશન નથી. એટલે ધ્યાન રાખજો, જ્યાં n પૂર્ણાંક સંખ્યા આવી જાય તો આનાથી કામ લઈ લેવાનું, અને જો પૂર્ણાંક સંખ્યા ના આવે તો પછી આનાથી કામ લેવાનું આવશે, બીજું કઈ નથી. અહીંયા પૂર્ણાંક સંખ્યા મેજોરિટી આવતો હોય છે તો એ વખતે તમે લોકો સમજી લો, આ ટેબલ મોઢે યાદ હોવું જોઈએ કે 0 સમયે પ્રારંભિક અવિભાજિત સંખ્યા n0 છે. 0 સમય અવિભાજિત સંખ્યા n0 છે. ટાઉ 1/2 અવિભાજિત સંખ્યા અડધી થઈ જાય છે એટલે n0/2 ની 1 ઘાત થશે. હવે અહીંયા તમે લોકો જો અહીંયા જે t જે છે એ n કઈ રીતે રજૂ થશે, તો n બરાબર t/τ1/2 છે, બીજું કઈ નથી. n બરાબર t/τ1/2. હવે અહીંયા તમને કીધું છે 2τ1/2, તો અહીંયા t બરાબર શું લખાય, n × τ1/2 થયો. તો આ જે આગળનો સંખ્યા બતાવે છે ને એ આપણા માટે n છે.
તો આ આપણા માટે n થઈ ગયો છે, આ જે બતાવે છે. હવે તમે લોકો સમજજો કે અહીંયા 2 ટાઉ અને હાફ, તો ટાઉ બરાબર n બરાબર 2 થઈ ગયો છે. n બરાબર 2 હોય તો n બાય n0 બરાબર કેટલું આવે? 2 ની 2 ઘાત આવશે. 2 ની 2 ઘાત એટલે 1/4 થઈ જશે. અને પર્સન્ટેજમાં તમે લોકો ટ્રાય કરીને આગળ લખી શકો છો, એનાથી વધારે છે નહીં, પણ છતાંય લખવા હોય તો અહીંયા બતાવીએ કે બોલો, અથવા હું તમને પહેલા સમજાવી દઉં પછી પર્સન્ટેજ બાજુમાં લખી દઉં છું. 3 ટાઉ અને હાફ તો n0 by 2^3 થશે. 4 ટાઉ અને હાફ 1/2^4 આવે. અને 5 ટાઉ અને હાફ તો n0 by 2^5 એમ ચાલે જશે. ઠીક છે. હવે અહીંયા તમને જે બતાવ્યું છે એનાથી આગળ સમજીએ કે આ અવિભાજિત સંખ્યા થઈ, તો વિભાજિત કેટલી થાય? તો વિભાજિત શોધવી હોય તો એકમાંથી બાદ કરી દો. તો અહીંયા જો તો n0 by 2 તો અડધી અડધી અવિભાજિત છે. આ n0 by 4 છે તો વિભાજિત કેટલી થઈ? n0 minus n0 by 4 એટલે 3n0 by 4. યાદ રાખતા જજો, આ થશે n0 by 8 છે વિભાજિત. અવિભાજિત તો વિભાજિત થાય 7n0 by 8. n0 by 16 તો 15n0 ભાગ્યા 100 થશે. એ પ્રમાણે બનતી જશે. ધ્યાન રાખજો. હવે બીજો એક પોઈન્ટ તમને બતાવું છું. અહીંયા સમજવા જેવો પોઈન્ટ અહીંયા રહ્યો છે, પર્સન્ટેજમાં તમે લોકો લખી શકો. આમાં અવિભાજિત સંખ્યા કેટલી થઈ? પહેલા 100% હતી, પછી કેટલી થઈ? અડધી એટલે 50%. કેટલી થશે અહીંયા? 25%, 12.5, 6.25, 3.125 અને એ પ્રમાણે 100 આગળ લઈ શકીએ છીએ. તમે લોકોને ધ્યાન પર આવી જવું જોઈએ કે આટલામાં કઈ રીતના રિલેશન મૂક્યા છે, પર્સન્ટેજમાં વિભાજિત કયું છે, અવિભાજિત કયું છે. બસ આટલું ટેબલ એકવાર તૈયાર કરી લેજો, અને તૈયાર કરતા પહેલા સમજી લેજો તો મોટા ભાગનો એક આઈડિયા ક્લિયર થશે. હું દાખલાઓમાં બતાવું છું ક્યાં કઈ રીતે ઉપયોગ થશે. ઓકે, અહીંયા એક બે વસ્તુઓ સમજવા જેવી છે. જો કે આને મેં ઓલરેડી આઈડિયા આપી દીધો છે આગળ, એટલે એની જરૂર નહીં પડે. અહીંયા એક બે નાના પોઈન્ટ છે, એ ધ્યાન રાખજો. જ્યારે સમજો બે તત્વ ભેગા હોય, બે તત્વ ભેગા હોય એટલે કેવા હશે? એક તત્વ આલ્ફાનું ઉત્સર્જન કરશે, બીજો તત્વ બીટાનું ઉત્સર્જન કરે. એકનો લેમડા એ હશે, બીજાનો લેમડા બીટા હશે. તો હવે એ બંને કન્ડિશનમાં ટોટલ લેમડા કેટલો થાય? તો ટોટલ લેમડા બરાબર લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા થાય. સમજી લેજો. બે તત્વો આમાં છે, એક આલ્ફાનું ઉત્સર્જન કરે છે, એક બીટાનું ઉત્સર્જન કરશે. આનો લેમડા આલ્ફા છે, આનો લેમડા બીટા છે. તો લેમડા બરાબર ટોટલ શું થાય? લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા થાય. અને પછી તમારે અર્ધ આયુષ્ય શોધવાની વાત આવે તો તમારે આના બદલે ટોટલ અર્ધ આયુષ્ય 1/τ કરી દો, અથવા 0.693 by tau કરો. 1/2 બરાબર આનું લખું તો 0.693 by tau આલ્ફા પ્લસ 0.693 by tau બીટા. હવે 0.693 કેન્સલ થઈ જશે, તો આના આધારે સોલ્વ કરીએ છીએ. રિલેશન બધા એક જ હશે, યુઝ કરવાની પેટર્ન થોડીક ડિફરન્ટ બનતી જાય છે. ઓકે, હવે આવે છે પ્રક્રિયા વિશે. થર્ડ પાર્ટ આવ્યો છે. આપણે એના કોન્સેપ્ટ જોઈએ છે, પછી એમસીક્યુ બી ચેક કરીએ છીએ. તો અહીંયા તમે લોકો સમજો, થર્ડ પાર્ટમાં આપણને કીધું છે ન્યુક્લિયર વિખંડન પ્રોસેસ છે. તો એમાં આની કોઈ એવી જરૂર નથી, પણ બતાવ્યું છે કે બે કોઈ પણ એના ઉપર પ્રતાડન કરવામાં આવે, એ તત્વ છે એના ઉપર સ્મોલ એનું પ્રતાડન કર્યું છે, તો બી તત્વ બને છે અને સાથે બી નિપજ રિલીઝ થાય છે, એનર્જી રિલીઝ થાય છે. સમજો, અહીંયા ધ્યાન આપજો. એ તત્વ છે, એના ઉપર સ્મોલ એ વડે પ્રતાડન કર્યું છે, એટલે આ એ જનક તત્વ થયું, આ પ્રક્ષિપ્ત કણ થશે. બરોબર છે. અને એના કારણે અહીંયા નિપજ કણ બન્યું, નિપજ ન્યુક્લિયસ મળ્યું, અને આ નિપજ કણ સ્મોલ બી મળ્યો છે. એનર્જી રિલીઝ થઈ. હું તમને એટલું પૂછવા માંગુ છું ભાઈ, કે મને એટલું કોઈ કહેશો કે આનું માસ m1 હશે ટોટલ, આ બેનું માસ m2 હશે. જો m1 એ m2 કરતા મોટો હોય તો શું થાય? m2 એ m1 કરતા મોટો હોય તો શું થશે? આ પ્રોસેસ કઈ હશે ને આ પ્રોસેસ કઈ હશે? જો આ દળ વધારે હોય આના કરતા, તો એનર્જી રિલીઝ થાય કે પછી મળશે? હું શું કહું છું એ સમજ આવે છે? આનું દળ વધારે છે કોના કરતા? આના કરતા. તો એનો મતલબ આ મૂળ દળ વધારે છે કોના કરતા? તો આ બંને આના કરતા. તો એ વખતે એનર્જી રિલીઝ થતી હશે. અને ધારો કે જો આનું દળ વધી જાય તો આપણે અહીંયા ક્યાંકથી એનર્જી આપવી પડે. તો આ કઈ પ્રક્રિયા થઈ? જો m1 વધારે હોય તો ક્ષેપક કે શોષક? કહી શકો છો ને ભાઈ? આમાં m1 માં એનર્જી રિલીઝ થઈ તો ક્ષેપક પ્રક્રિયા છે. અને જો સેકન્ડ કન્ડિશન જોઈ તો m2 વધારે છે તો આપણે એનર્જી આપવી પડી, તો શોષક પ્રક્રિયા થઈ ગઈ છે. બસ આ રીતે થોડુંક ધ્યાન રાખી દેજો, આઈડિયા રહેશે. બાકી આમાં કોઈ વધારે જોવાની જરૂર નથી. મહત્વના નાના 2-3 પોઈન્ટ્સ આવશે એ સમજવાના છે. ઓકે, અહીંયા થર્મલ ન્યુટ્રોન ની વાત આવી છે. આ થર્મલ ન્યુટ્રોન મેં તમને આગળ બી વાત કરી હતી કે થર્મલ ન્યુટ્રોન એટલે
જે ન્યુક્લિયરની પ્રોસેસ થતી હોય એમાં ન્યુટ્રોન બહુ ઝડપી હોય છે, એને થોડા ધીમા કરવા પડે છે, અને ધીમા કરવા માટે મોડરેટરનો યુઝ કરીએ છીએ. તો એ જે ન્યુટ્રોન છે એને થર્મલ ન્યુટ્રોન કહેવામાં આવશે. હવે થર્મલ ન્યુટ્રોનની એનર્જી કેટલી આવશે? યાદ રાખજો, કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, અને ઝડપી ન્યુટ્રોન આવશે એની કેટલાની યાદ છે? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી હશે. થર્મલ ન્યુટ્રોનની હશે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઝડપીની હશે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, બીજી વસ્તુ અહીંયા આ બધાની કોઈ જરૂર નથી તમને, કારણ કે આ વખતે એનો કોઈ મતલબ છે નહીં. તો સોરી, આની એક રાખીએ છીએ આપણે આ પ્રોસેસને. સમજો, ન્યુક્લિયર શૃંખલા ચેન રિએક્શન પ્રોસેસ છે. ચેન રિએક્શન પ્રોસેસમાં આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું હતું કે જેવું રિએક્શન થશે તો લગભગ એવરેજ 2.5 ન્યુટ્રોન રિલીઝ થાય છે. 2.5 ન્યુટ્રોન એટલે કોઈ વાર 2 થતા હોય, કોઈ વાર 3 થતા હોય, એમ 2.5 ન્યુટ્રોન રિલીઝ થશે. તો એ ન્યુટ્રોન બીજાને તોડશે, બીજા ત્રીજાને તોડશે, એમ ચેન રિએક્શન ચાલુ થઈ જશે. એને શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવશે. તો આ શૃંખલા પ્રક્રિયામાં જેમ આગળ જતું જશે, જો એને કંટ્રોલ કરીએ તો એ રિએક્ટરમાં યુઝ થાય, ના કંટ્રોલ કરીએ તો વિસ્ફોટ કરશે. એને કંટ્રોલ કરવા માટે ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર વપરાય છે. ધ્યાન રાખજો, ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર વપરાય. મોડરેટર તરીકે શું હશે? તો ભારે પાણી હોય, ગ્રેફાઇટ હશે, કાર્બન, બેરિલિયમ, એ બધાનો ઉપયોગ થતો હોય છે. યાદ રાખવા જેવા પોઈન્ટ છે. બીજી વસ્તુ મલ્ટિપ્લિકેશન ફેક્ટર. તો મલ્ટિપ્લિકેશન ફેક્ટરમાં તમને લોકોને યાદ હશે, મેં કહ્યું હતું આપાત ન્યુટ્રોન અને ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન એ બેનો રેશિયો આવશે. તો અહીંયા તમને બતાવ્યું છે, સોરી મેં કદાચ ઉલટું બોલ્યો છું, ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોન એનો ગુણોત્તર. તો સમજો કોઈ પ્રોસેસમાં 20 ન્યુટ્રોન ઉત્પન્ન થયા છે અને 10 આપાત કર્યા હોય તો એનો મલ્ટિપ્લિકેશન ફેક્ટર 20/10 એટલે 10 આવશે. ઓકે, અહીંયા કીધું છે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોન અને આપાતના ન્યુટ્રોનના મલ્ટિપ્લિકેશન ફેક્ટર k કહેવાય. સમજો k 1 થી વધારે છે તો વધારે પડતા ઉત્પન્ન થાય છે તો વિસ્ફોટ કરશે કોઈ દિવસ, એટલે સુપર ક્રિટિકલ પ્રોસેસ કહી શકીએ. k 1 થી ઓછો છે તો ઉત્પન્ન થયેલા ઘટી ગયા, પ્રોસેસ ધીમી પડી જશે અને બંધ થઈ જશે. કે જે 1 જેટલો છે તો એ વખતે પ્રોસેસ નોર્મલ ચાલશે. આ સુપર ક્રિટિકલ, આ સબ ક્રિટિકલ, આ ક્રિટિકલ કન્ડિશન કહેવાય. ઓકે, હવે બાકી પછી આ જે છે આ પ્રોસેસ તમારે ભણવામાં નીકાળી દીધી છે એટલે હું લેતો નથી આમાં. પણ અહીંયા એક મહત્વનો એક બીજો પોઈન્ટ તમને કહું છું ભાઈ, દરેક વખતે એનર્જી રિલીઝ થાય છે, 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી રિલીઝ થાય છે પ્રોસેસમાં, એ યાદ રાખી લેજો. ઓકે, હવે થોડા ક્વેશ્ચન્સ તરફ જઈએ છીએ. તમે લોકો થોડું ધ્યાન આપશો તો આ બધા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, આઈડિયા આવી જશે અને ખબર પણ પડશે. ચલો, અહીંયા કીધું છે લગભગ આ ટાઈપના ક્વેશ્ચન એ લીધા છે મેં. છે પ્રોબ્લેમ ભાઈ કોઈને? સર આપણે તમે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા દેખાડી, હા, એના અંદર સર આપણે ટેસ્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ગ્રેફાઇટ ને ભારે પાણી બંને હતું, તો જવાબ કયો લખવાનો? ગ્રેફાઇટ ભારે પાણી બંને હતું, એની ભૂલ છે, એ ભૂલ કહેવાય. વાસ્તવમાં બંને ના આવવું જોઈએ, એક જ આવવું જોઈએ. હા, વાસ્તવમાં બંને મોડરેટર જ છે. ખ્યાલ આવ્યો છે? હા. ઓકે, એવું કઈ હોય મને પૂછતા રહેજો, હું આ રીતે જવાબ આપતો રહીશ. બરોબર, ચલો અહીંયા તમે લોકો સમજો. હવે ક્વેશ્ચન્સ નો એપ્લિકેશન છે, તમે લોકો એપ્લિકેશન જેટલી જલ્દી સમજશો એટલો આઈડિયા આવશે. તો PB 82206 એમાં પ્રોટોન કેટલા ભાઈ? તો પ્રોટોન કેટલા આવશે? Z બરાબર 82 છે. ન્યુટ્રોન દળાંક કેટલો? 206. તો ન્યુટ્રોન કેટલા થાય? 206 માઇનસ 82. ગણીએ કો 124. આઈડિયા આવી જશે ને? ચલો ચેક કરી લેજો, એમાં જે હશે જવાબ બનશે. થોડું કેલ્સી બાજુમાં રાખશો બેટર રહેશે. તમારા લોકોને તો કેલ્સી ઉપયોગમાં આવશે એટલે સમજ આવશે. ચલો અહીંયા કીધું છે 6 to 14, 5 to 12 અને 7 13. આ C612 છે, C612 છે, એનો સમસ્થાનિક કોણ? આઇસોટોપ એટલે સમસ્થાનિક થશે. તો સમસ્થાનિક કોણ છે? 6 ક્રમાંક સરખા, તો આપણા આઇસોટોપમાં શું આવે? C614 આવે. આઇસોટોન આવશે, ન્યુટ્રોનની સંખ્યા સરખી. તો ન્યુટ્રોનની સંખ્યામાં, અથવા ચલો આઇસો 12 લઈ લઈએ. દળાંક કોનો સરખો છે? 12 વાળો, તો બોરોનનો દળાંક સરખો છે, આઇસો 12 થશે. અને આમાં તમે જુઓ 12 ઓછા 6 એટલે 6 થશે, અને અહીંયા 13 ઓછા 7 એટલે 6 થાય. તો આ નાઇટ્રોજન છે એ આપણા માટે શું થઈ જશે? આઇસોટોન છે. તો અહીંયા સમજો આઇસોટોપ, આઇસોટોન, આઇસો 12 એ પ્રમાણે ડિફરન્સ આપી શકીએ છીએ, જે ઓલરેડી સામાન્ય ટોપિક છે પણ પૂછાય છે આ ટાઈપની ક્વેશ્ચન. અહીંયા તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હોય, R1/R2 નો રેશિયો કેટલાની યાદ હશે? અમે સૂત્ર લખ્યું હતું, R બરાબર R0 a રેઝ ટુ કેટલું હતું? 1/3. મેં સમજાવ્યું હતું તમને. તો R બરાબર R1/R2 બરાબર કેટલા આવશે? A1/A2 એની કેટલી ઘાત ભાઈ?
1/3 ઘાત. ઠીક છે, ડેટા લખી શકો છો. A1 કેટલો છે? 27/64. એની 1/3 ઘાત કરી લો, જે આવશે જવાબ આવશે. કેટલો થઈ જશે બોલો? 3/4 આવે. ઠીક છે, અહીંયા બતાવ્યું છે આ ક્વેશ્ચન સમજો. ડ્યુટેરોન માટે બંધન ઉર્જા. અહીંયા બંધન ઉર્જાનો ક્વેશ્ચન છે. ડ્યુટેરોનની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સમજો. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે એક ન્યુક્લિયોનની આટલી બંધન ઉર્જા છે. તો 1H2 તો કેટલા ન્યુક્લિયન છે એની પાસે? 2 ન્યુક્લિયન છે. ઓકે, ઠીક છે. હવે જોઈએ છે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 1.1 છે. હવે 2He4 ન્યુક્લિયસ માટે 7 છે, એના માટે 7 આપી છે. 2 ડ્યુટેરોન ભેગા થાય છે. સમજો 1H2 પ્લસ 1H2 બે ભેગા થઈ અને આલ્ફા પાર્ટિકલ બનાવે છે 2He4. તો બોલો આની પર ન્યુક્લિયન બંધન ઉર્જા કેટલી છે? 1.1. આની પાસે કેટલા ન્યુક્લિયન થયા? 2 આના અને 2 આના. ટોટલ કેટલા થયા? 4 ગુણ્યા 1.1 એટલે આપણે 4.4 કહી શકીએ છીએ. ઠીક છે, આટલી મેગા ઇલેક્ટ્રોન આની એનર્જી આવી. હિલિયમની કેટલી છે? 7 છે. તો અહીંયા હું કરી શકું 7 પર ન્યુક્લિયન બંધન ઉર્જા. ન્યુક્લિયન છે 4 એટલે 28 થયા. 28 થયા. તો ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? હવે ઉત્પન્ન થતી આની 28 મેગા ઇલેક્ટ્રોન અને 4.4 છે, તો બેનો ડિફરન્સ લઈ લો. 28 ઓછા 4.4 તો આપણને જે આવશે 26 આવશે, લગભગ 23.6 કે એવું સમથિંગ આવી જશે. એ આપણા માટે આન્સર થશે. સમજ આવે છે હવે? હા સર. બરોબર, પ્રોસેસ ને સમજ જાજો. આ બેને કમ્બાઈન કરીને આટલી એનર્જી આવી, આના માટે આટલી. પણ પર ન્યુક્લિયન કીધું ને એટલે આપણે જેટલા ન્યુક્લિયન છે એના વડે મલ્ટિપ્લિકેશન લીધું છે. ચલો અહીંયા મને કહેજો નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી માટે મહત્વની શરત કઈ? ક્રમાંક કેવો હોવો જોઈએ? 83 કરતા વધારે હોવો જોઈએ. યાદ રાખજો, ક્રમાંક કેવો હોવો જોઈએ? 83 કરતા વધુ હોવો જોઈએ. તો જ નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી થઈ શકે છે, કુદરતી રેડિયો એક્ટિવિટી. અહીંયા તમને લોકોને મેં ડિસ્કસ કર્યું હતું આલ્ફાની આયનીકરણ શક્તિ સૌથી વધુ હોય છે, તો આલ્ફા કણ માટે મેક્સિમમ હશે. નેક્સ્ટ હવે એના પછી જુઓ, અહીંયા તમે લોકો મને કહી શકો રેડિયો એક્ટિવ તત્વમાં જેમ જેમ સમય જતો જાય એમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. એ સાથે એક્ટિવિટી શું થાય? વધે કે ઘટે ભાઈ? કે અચર રહે? એક્ટિવિટી પણ ઘટતી જાય. એક્ટિવિટી આઈ ઘટશે પણ લેમડા કેવો રહેશે? અચળ રહેશે. તો એક્ટિવિટી ઘટે છે પણ લેમડા અચળ રહેશે. આ એક કોન્સેપ્ટ છે, થોડું ધ્યાન રાખી લો, ક્લિયર થશે. નેક્સ્ટ પછી અહીંયા તમને સમજાવ્યો છે, 1-2 મિનિટ થોડું ધ્યાન આપજો. અહીંયા હું કહું છું શું એ સમજજો. રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય τ½ આટલો છે. આટલો સમય કીધો છે. મેં તમને કીધું પહેલા n શોધી કાઢવાનો. n કેટલો થાય? T/τ½ જોઈ લો, પૂર્ણાંક સંખ્યા આવે છે પછી આગળ કામ લઈએ. 20/5. 20/5 એટલે કેટલા થયા? 4 થઈ ગયા, બરોબર? 20/5 એટલે 4 થશે. તો અહીંયા તમે જુઓ તો n/n0 બરાબર 1/2n વાળું ઇક્વેશન વાપરો અને n ની કિંમત 4 લખી દઈશ અને 1/4 કરું એટલે આપણને જે રિલેશન આવતું હોય એમાં તમે લોકો સેટ કરી શકો છો, કારણ કે તમને અંદાજ આવશે લગભગ 16 જેટલો જવાબ આવશે. 1/16 અને 1/16 એટલે પર્સન્ટેજમાં નક્કી કરો કેટલો આવે છે, કેટલો અવિભાજિત રહેશે. 6.25 આવે. 6.25 ક્વેશ્ચન નાનો ચેન્જ કરશે, તમે લોકો ભૂલ ખાઈ જશો. અવિભાજિત ના મતલબ વિભાજિત કહે તો શું આવે? 100 ઓછા 6.25 આવે તો આ વખતે 93 સમથિંગ થઈ જશે. જે આવતો બીજો કઈ હોય તો એ વાત, પણ મહત્વનો અંદાજ એટલો રાખજો. અવિભાજિત ક્યાં તો આટલો, વિભાજિત ક્યાં તો આટલો આવશે. કોન્સેપ્ટ સહેલા છે, યુઝ કરવાની મેથડ સમજો. ચલો અહીંયા તમને બતાવ્યું છે 3 અર્ધ આયુષ્ય ધરાવે છે. હવે એને 3 અર્ધ આયુષ્ય એટલે સીધા જ શબ્દોમાં આપણે સમજો ટી કેટલો થયો? 3τ½ તો તમને જોઈને ખબર પડે કે n કેટલો આવ્યો? 3 આવી ગયો. આપણે ઇક્વેશન કયું વાપરીશું એ બી માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ. ચલો હવે એમાં શું કીધું છે? તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટી કરતા કેટલા ગણી હોય? તો બોલો n/n0 કેટલા હોય? 1/2n. n ના બદલે કેટલા કરી દો? 3 કરી દો તો આપણા માટે આન્સર આવી જશે 1/2. ઓકે, નેક્સ્ટ માં જો આ ક્વેશ્ચન છે, એમાં કહ્યું છે કે પ્લેટિનિયમ
241 એનું વિભાજન થાય છે, એમાં 8 આલ્ફા કણ મળે છે, 5 બીટા કણ મળે છે, છેલ્લે તત્વ કયું હોય તો યાદ રાખજો 94241 એમાંથી રિલીઝ થાય છે તો 5 આલ્ફા કણ મળે છે. આલ્ફાનું બંધારણ યાદ રાખવાનું છે 2He4. બીટા કણ મળે છે 8 બીટા કણ છે, સોરી ઉલટું લખ્યું છે, 8 આલ્ફા કણ છે અને 5 બીટા કણ છે. બીટાનું બંધારણ E-10 છે અને સાથે એક તત્વ આવશે X Z2A છે. હવે તમે લોકો અહીંયા સમજી શકો છો કે આમાં બેલેન્સ કરવું હોય તો અહીંયા બેલેન્સ કરતો તો સીધું કરી દો 241 બરાબર કેટલા 8 ગુણ્યા 4 વત્તા 5 ગુણ્યા 0 એટલે 0 થશે વત્તા કેટલો દળાંક A, તમને A મળી જશે જે આવવાનો હશે. બીજી વસ્તુ નીચેનું બેલેન્સ કરો તો 94 ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 2 અને અહીંયા માઇનસ થશે 5 ગુણ્યા 1 બરોબર, કેમ -1 છે એટલા માટે, પ્લસ Z તો Z બરાબર જે હશે જવાબ આવી જશે. તમે લોકો મેથડ ને સમજો, કઈ વધારે છે નહીં, આવું બેલેન્સ કરી દેવાનું, ઉપરનું સરખાવો નીચેનું સરખાવો, એક જવાબ આવી જશે જે મળતો હોય આન્સર મળી જશે તમને. કયો આવશે આમાં, કોઈ ગણ્યો છે? એક તો કહી દો, એ કેટલો આવે છે? 241 માંથી 32 બાદ કરી લેજો, જે હશે જવાબ આવી 3 એ ઓપ્શન છે. ઠીક છે, જોઈ લેજો. ચલો હવે નેક્સ્ટ અહીંયા થોડુંક વિચારીને કહેજો. સો આની અંદર n પૂર્ણાંક સંખ્યા બને છે કે નહીં બનતો એ જોઈએ આપણે. અહીંયા બી ગણી શકાય છે, આગળની રીતથી બી ગણી શકાશે. જો 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ 2 દિવસ પછી 1/3 થઈ જાય, 6 દિવસ પછી કેટલું છે? અહીંયા તો n કઈ આપ્યું જ નહીં ને ભાઈ, તાવ અને આપ જેવું કઈ આપ્યું જ નથી, તો આપણે લગભગ એનો યુઝ હમણાં અટકાવીએ, એને અટકાવીને પ્રોપર મેથડ થી ગણીએ. આ મેથડ યાદ રાખજો. પ્રારંભિક M0 1 ગ્રામ છે, 1 ગ્રામ છે, 2 દિવસ પછી 1/3 થઈ જાય છે, m બરાબર 1/3 ગ્રામ. તો અહીંયા એક કામ કરું છું, m/m0 બરાબર 1/n જે 1/ અથવા e raised to minus lambda t લખતા હતા ને, તો 1/e raised to lambda t આટલું સ્ટેપ લખ્યું છે. m/m0 બરાબર 1/e raised to lambda t. હવે m/m0 1/3 છે, જો m0 1 છે, m 1/3 તો અહીંયા 1/3 કરે છે બરાબર 1/e raised to lambda m ના એમ રાખવું, પણ t કેટલો છે? 2 દિવસ છે એટલે 2 લેમ્બડા કરી દીધા. આ સ્ટેપ ને સાઈડ રાખો. હવે સાઈડમાં જાઓ, 6 દિવસ પછી કેટલું? તો m/m0, m0 તો 1 જ છે, m/m0 તો આ લખ્યું બરાબર 1/e raised to લેમ્બડા એના રાખવું, પણ t છે 6 દિવસ તો 6 લેમ્બડા કર્યું. તો હવે m બરાબર જોયું તો સમજજો 6 લેમ્બડા છે. અહીંયા એક કામ કરી દઉં છું, e raised to 2 લેમ્બડા એમ ના એમ રહેવા દઉં અને એને 3 વડે મલ્ટીપ્લાય કરી દઉં, ઘાતમાં લઈ જાઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો 3 ગુણ્યા 2 6 થઈ જશે એટલે 6 આવી ગયું. હવે 1/e raised to 2 લેમ્બડા બરાબર 1/3 થાય, તો આપણા માટેનો આન્સર થયો 1/3 ની 3 ઘાત એટલે કેટલા આવી ગયા? 1/27. આ મેથડ છે, એક યાદ રાખજો, કોન્સેપ્ટ સમજીને ગણજો. રિલેશનમાં જ્યારે આવી કન્ડિશનમાં 2 દિવસોનો સમયગાળો આપ્યો હોય તો m/m0 બરાબર 1/e raised to lambda t કરો અને ત્યાં તમે t ની વેલ્યુ 2 કરીને એક રહેવા દો, અટકાવો એને. પછી 6 દિવસ છે તો m/m0 1 છે બરાબર e raised to 6 લેમ્બડા કરો અને પછી અહીંયા જોયું કે 2 લેમ્બડા બાજુમાં રાખો ને ઘાત લઈ લો, આને બદલે 1/3 છે જ, એ મૂકી દેશો, એક જવાબ મળી જશે. ધ્યાન રાખજો આ પોઈન્ટ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન બતાવું છું. જો અહીંયા કીધું છે p z2n અને q z' to 2n છે. ચલો z into 2n આવું કંઈક આપ્યું છે બરોબર. x અને y એ બેની બંધન ઉર્જા છે, આની x છે આની y છે. તો આખી પ્રોસેસ કઈ છે? પ્રોસેસ અહીંયા આપી છે. આ બે ભેગા થઈ અને આ રીતની કન્ડિશન તૈયાર થાય છે. તો પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા કેટલી? તો શોષાતી ઉષ્મા માટે આપણે બીજું કંઈ કરવાનું નથી. આની સંખ્યા કેટલી છે? ન્યુક્લિયોનની 2n છે. આની કેટલી છે? ટોટલ જોઈએ તો 2n છે. તો બેની 2n સંખ્યા છે ન્યુક્લિયોન, અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એકની x છે બીજાની y છે. તો શોષાતી એટલે ખેંચતા હશે, તો એનો મતલબ કોની ઉર્જા વધારે થાય આ પ્રોસેસમાં? ચલો તમને હું સિમ્પલ કહું છું ભાઈ, p પ્લસ p આપ્યું છે, pn પ્લસ pn
gives q ડેશ ટુ 2n આપ્યું છે. શોષણ થાય છે એનો મતલબ અહીંયા એનર્જી આપતા હશું ને, હા બરાબર? ઠીક છે. તો હવે તમે લોકો એક વસ્તુ વિચારીને મને કહો કે આની ટોટલ પર ન્યુક્લિયન બંધન ઉર્જા x છે, તો આ 2n ટોટલ ન્યુક્લિયન 2n into x, આની કેટલી 2n into y, બેનો ડિફરન્સ લો એટલી એનર્જી રિલીઝ થાય કે નહીં? બતાવ્યું છે 2ny minus 2n x થશે, બેનો ડિફરન્સ લેવાનો છે. નેક્સ્ટ હવે જુઓ, એક સમજવા જેવો પોઈન્ટ આપ્યો છે, કેટલા જણને અંદાજ આવશે મને કહેજો. જો આ સૂત્ર આપ્યું છે n બરાબર n0 e raised to minus lambda t, t1 થી t2 સમયમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી વિભાજન પામતા, તો તમે લોકો એક વસ્તુ સમજો, t1 સમયે સંખ્યા કેટલી હશે અવિભાજિત સંખ્યા, n1 બરાબર n0 e raised to minus lambda t1 હશે. t2 સમયે અવિભાજિતની સંખ્યા કેટલી n2 થશે, એ થશે n0 e raised to minus lambda t2. તો બોલો t1 થી t2 સમયમાં વિભાજન કેટલાનું થયું? t1 થી t2 સમયમાં વિભાજન કેટલાનું થયું કોઈ કહી શકે? આ બેના ડિફરન્સ જેટલું થાય, n1 minus n2. તો તમે લોકો લખી શકો છો n0 કોમન કાઢું, e raised to minus lambda t1 minus e raised to minus lambda t2, આટલું વિભાજન થયું કહેવાય. બસ તો આમાંથી એક ઓપ્શન હશે જ, એ કેલ્ક્યુલેશનમાં મૂકી દેવાનું રહેશે. આલ્ફા બીટાના, જો મેં તમને એક હિન્ટ કીધી હતી, કેટલાને યાદ હશે મને કહેજો. આલ્ફા બીટા બે અલગ અલગ વિભાજન પામતા હોય તો લેમ્ડા બરાબર લેમ્ડા 1 પ્લસ લેમ્ડા 2 થાય, અધરવાઇઝ 1 upon tau બરાબર 1 upon tau 1 પ્લસ 1 upon tau 2 થશે. તો અહીંયા એ જ કન્ડિશન છે, આલ્ફાનો ક્ષય નિયતા મતલબ કે અર્ધાયુષ્ય લેમ્ડા 4 આપ્યો છે અને બીટાનો છે અર્ધાયુષ્ય tau 1/2 12 આપ્યો છે. તો 12 વર્ષ પછી કેટલા ટકા વિભાજન થાય આપણે પહેલા બંનેનો સંયુક્ત શોધવો પડશે. તો જો હું બતાવું છું, ટાઉ આલ્ફા બરાબર 4 આપ્યો છે, ટાઉ બીટા બરાબર 12 આપ્યો છે, તો આપણું સંયુક્તમાં કમ્બાઇન્ડ સૂત્ર આવે 1 upon tau 1/2 is equal to 1 upon tau 1 plus 1 upon tau 2. તો 1/4 plus 1/12, આ બેને કમ્બાઇન કરીએ તો ટાઉ 1/2 તમને લોકોને યાદ હશે 3 થાય, 4 અને 12 આપ્યા હોય તો કયું જોડાણ? સમાંતર જોડાણ. તો એમાં ટાઉ 1/2 બરાબર 3 થશે. હવે ટાઉ 1/2 3 આવી ગયો તમારી જોડે, બસ અહીંયાથી કામ લો, 2 મિનિટ હવે અટકો. ટાઉ 1/2 3 છે, કુલ સમય કેટલો આપ્યો છે 12 કલાક, તો ટી બરાબર 12 આપ્યો છે. તો n પૂર્ણાંક સંખ્યા આવે છે કે નહીં? જો ટી અપોન ટાઉ 1/2, તો ટી થઈ ગયો 12/3, પૂર્ણાંક સંખ્યા આવી ગઈ 4 આવી છે. સંખ્યામાં જોવો તો કયું સૂત્ર? n/n0 બરાબર 1/2 raised to n, અને n ની કિંમત આપણે 4 લખીએ, 1/2 એટલે 1/16 આવે, અને 16 આવતા હતા તમે લોકોને ખ્યાલ હશે કેટલો જવાબ આવતો હતો? 6.25 થતો હતો. 6.25. બરોબર છે. મેથડ સમજો, ફક્ત ધ્યાન રાખજો તો ટોટલ આઈડિયા ક્લિયર થતો જશે આમાં. બીજી એક વાત બતાવું, જો અહીંયા તમને બતાવ્યું, તમે લોકો કોન્સેપ્ટ મને કહી દો, કેડમિયમ, પ્રવાહી સોડિયમ અને ગ્રેફાઇટ, કોણ મોડરેટર છે, કોણ કુલન્ટ છે અને કોણ કંટ્રોલર છે? કંટ્રોલર બધાને યાદ હોય, ગ્રેફાઇટ મોડરેટર છે. કંટ્રોલ રોડ કોણ છે? બોરોન કેડમિયમ. બોરોન કેડમિયમ કંટ્રોલ રોડ છે, બરોબર છે. હવે પ્રવાહી સોડિયમ શું છે? શીતક. કુલન્ટ છે, કુલન્ટ કહી શકીએ, શીતક જેને કહીએ છીએ. અને મોડરેટર કોણ છે? ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ. ઠીક છે. તો અહીંયા હું બતાવતો જાઉં, આ કન્ડિશનમાં સાચું કયું થયું? પહેલા આપણને મોડરેટર કીધું છે ને, તો મોડરેટર તરીકે આપણે પ્રવાહી સોડિયમ કહીએ છીએ, બરોબર. અને ગ્રેફાઇટ કુલન્ટ છે, સોરી એના પછી જે પ્રવાહી સોડિયમ છે પછી આવ્યું છે કંટ્રોલ રોડ કેડમિયમ છે. અને એક મિનિટ, કદાચ મારથી લખવામાં ઉલટું થાય, હું અહીંયા લખી દઉં છું. આ જે કંટ્રોલ રોડ છે એ કેડમિયમ છે, કુલન્ટ પ્રવાહી સોડિયમ છે, અને મોડરેટર છે એ ગ્રેફાઇટ છે. ઠીક છે, ઓકે, બી ઓપ્શન રાઈટ થશે. હવે નેક્સ્ટ એના પછી જોઈને મને કહેજો, 20 મતલબ કે એલ્યુમિનિયમ સ્થાયી ન્યુક્લિયસ છે, તો આમાંથી શેનું ઉત્સર્જન થઈ શકે? શેનું થઈ શકે ભાઈ? જો ક્રમાંક સરખો ને સરખો રહે છે, મતલબ એક સમજો, જો તમને લોકોને અંદાજ આવશે આલ્ફાનું ઉત્સર્જન થાય, દળાંક 2 ઘટી, આ ક્રમાંક 2 ઘટી જાય. પ્રોટોનનું ઉત્સર્જન થાય, ક્રમાંક 1 ઘટી જશે.
તો બીટા માઇનસ નું ઉત્સર્જન થાય તો દળાંક બદલાશે નહીં અને ક્રમાંકમાં ચેન્જ નહીં થાય, તો બીટા માઇનસ અથવા બીટા પ્લસ બેમાંથી એક આવી શકે. બીટા માઇનસ આવે અથવા બીટા પ્લસ આવશે, એનાથી કોઈ બીજું નહીં આવે. અહીંયા તમે લોકો નોર્મલ કેસમાં બીટા પ્લસ બીટા માઇનસ જ લખતા હોય છે, એટલા માટે આપણે એને કહી શકીએ. બાકી એવું કઈ છે નહીં, પણ બીટા માઇનસ વધારે હોય છે. હવે આ ક્વેશ્ચન ની વેરિએશન છે. વેરિએશન કહું છું, કોઈ ક્વેશ્ચન નહીં ગણાવતો, એના વેરિએશન બતાવું છું. આ ટાઈપના ક્વેશ્ચન આવશે, આની આસપાસમાં જ હશે. તમે લોકો કદાચ ગુજરાત બોર્ડ જોશો તો લગભગ એમાં આ ટાઈપના ક્વેશ્ચન મળશે. એટલે બેટર છે સમજજો. અહીં કહ્યું છે કે અર્ધ આયુષ્ય 2 કલાક છે એકનું, અને બીજાનું 4 કલાક છે. તો આપણે પહેલાનું લઈએ ટાઉ અને હાફ 2 કલાક, બીજાનો ટાઉ અને હાફ છે એ 4 કલાક છે. બેની એક્ટિવિટી સરખી છે, બેની એક્ટિવિટી પ્રારંભમાં સરખી છે. તો આની I0 છે, આની I0 છે. આ પહેલું તત્વ છે, આ બીજું તત્વ છે. 4 કલાક પછી, તો જો અહીંયા હું તમને કહું 4 કલાક પછી કેટલું, તો પહેલા આપણે લઈએ t બરાબર 0 સમયે આની એક્ટિવિટી I0, આની I0 છે. બોલો 2 ટાઉ અને હાફ સમય, એટલે કે 2 કલાકે લઉં છું. 2 કલાકે આની એક્ટિવિટી અડધી થાય, આની એક્ટિવિટી સોરી I0/2 થશે. આની કોઈ ફરક પડે? કારણ કે આનો અર્ધ આયુષ્ય તો 4 કલાક છે, તો આમાં કોઈ લખીશું નહીં આપણે. પછી 4 કલાકે આની એક્ટિવિટી ચોથા ભાગની થઈ જાય, I0/4 થાય. કારણ કે જો આનો 2 છે ને, તો દર 2 કલાકે અડધું થતું જાય છે. I0/2 પછી I0/4. આમાં જો તો હવે આનો સમય આવ્યો 4 કલાકનો, તો આ હવે અડધું થશે. તો આ ચોથા ભાગનું થયું, ત્યારે આ અડધું થયું. હવે તમે બેનો રેશિયો લઈ લો, આનો ને બેનો, તો કેટલો આવે ભાઈ? 1:2. I0/4 અને I0/2, તો 1/2 આવી ગયો. મેથડ સમજજો. પછી એને એ લોકો કદાચ 4 ના બદલે 16 કલાક કરી નાખે, બાકી કોઈ કોન્સેપ્ટ ફરક નહીં. પહેલા તમારા 2 ના અર્ધ આયુષ્ય લખ્યા, જો નાના અર્ધાયુષ્યથી શરૂઆત કરો તો 2 કલાકે આ અડધું થઈ ગયું. આને આપણે નહીં લખતા, કારણ કે આનો અર્ધાયુષ્ય 4 કલાક છે. પછી જો 4 કલાકે આ હજી અડધું થશે, એટલે ચોથા ભાગનું થયું, અને આ હવે અડધું થશે I0/2. એવી રીતે આગળનો સમય આપ્યો, યુઝ કરી લો, બંનેનો રિલેશન સમજજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ ટાઈપના પેટર્નમાં યુઝ થશે, સમજવા જેવા કોન્સેપ્ટ છે. આલ્ફા કણનું ઉત્સર્જન થાય, 1 મોલ તત્વ છે. 1 મોલ એટલે કેટલી સંખ્યા થઈ ભાઈ? પ્રારંભિક કેટલી સંખ્યા છે? 6 × 10⁻23 હશે. યાદ રાખજો, 6 × 10⁻23 1 મોલ સંખ્યા છે. હવે એનો અર્ધ આયુષ્ય 5 કલાક છે, સાઈડ રાખીએ. પાત્રમાં કેટલા આલ્ફા કણ સંગ્રહ પામેલા છે? સમજવા જેવો આવ્યો છે. સંગ્રહ પામેલા કેટલા થયા છે આલ્ફા પણ? તો 4.5 × 10⁻23. તો આના માટે સમય કેટલો? મેથડ સમજો. અહીંયા કહ્યું છે શું? આટલા ન્યુક્લિયસ હતા, એમાંથી આલ્ફા કણ આટલા બની ગયા, તો બાકી અવિભાજિત કેટલા રહ્યા? હું શું કહું છું એ સમજજો, કે આની અંદરથી આટલા ન્યુક્લિયસ હતા, આટલાનું વિભાજન થઈ ગયું છે, તો અવિભાજિત કેટલા છે? હવે એનો ડિફરન્સ કરીએ એટલા રે કે ના રે? તો અહીંયા હું તમને કહું છું અવિભાજિત સંખ્યા બરાબર n કહીએ છીએ, અને n જોવા મળે 6 - 4.5 × 10⁻23, એટલે 1.5 × 10⁻23. સમજો, અહીંયા તમને કીધું પ્રારંભમાં આટલી સંખ્યા અવિભાજિત છે, આટલા આલ્ફા કણ બની ગયા છે, તો એ વિભાજન થઈ ગયું કહેવાય. અને અવિભાજિત બાકી કેટલા રહ્યા? તો આટલા રહ્યા. હવે તમને ક્વેશ્ચનમાં તમે સીધું મૂકો, n/n0 કરો, કેટલો આવે છે? n/n0 n થશે 1.5 × 10⁻23. n0 6 × 10⁻23 કેટલા આવ્યા ભાઈ? 1/4 આયા. 1/4 આયા તો 1/2² થયા. તમને ખબર પડી ગઈ n 2 મળી ગયો. n 2 છે, તો n બરાબર 2, અને n ની કિંમત t/τ1/2. તો t એમના એમ રાખું છું, અને τ1/2 તમને ઓલરેડી આઈડિયા છે 5 કલાક. τ1/2 તો 2 = t/5. તો t કેટલો આવ્યો? 10 કલાક. આ કોમન મેથડ છે, યુઝ થશે, ધ્યાન રાખવાનું છે. શું કર્યું છે એ સમજો. પહેલા પ્રારંભિક આટલી સંખ્યા, સંગ્રહ આટલાનો થયો, તો અવિભાજિત કેટલા થયા? બેનો ડિફરન્સ કેટલો? હવે તમે n/n0 કરી જુઓ, તો તમને જોયું ભાઈ આ તો પૂર્ણાંક સંખ્યા મળે છે, તો 2/2 કર્યું, તો n 2 આવી ગયા. તો એનો મતલબ કે 2 τ1/2 જેટલો સમય હશે. સીધું લખીએ કાંઈ 2 × τ1/2 એટલે 10 કલાકનો આવશે.
બીજું એના પછી અહીંયા તમે લોકો કહી શકો કે A to Z છે એમાંથી આ બધા ઉત્સર્જન થતા જાય છે, તો છેલ્લે શેનું ઉત્સર્જન થતું હશે? ચલો અહીંયા તમે લોકોને વંચાય છે ભાઈ? કદાચ મને કહેશો ક્રમાંક એક વધ્યો, ક્રમાંક એક વધી ગયો, શેનું ઉત્સર્જન થાય ભાઈ? બીટા બીટા માઇનસ નું ઉત્સર્જન થાય. પછી આલ્ફા પછી સ્ટાર માટે આમાં જો +1 છે ને -1 થયું, Z +1 હતો ને Z -1 થયું, તો ક્રમાંક 2 ઘટ્યો કહેવાય અને દળાંક 4 ઘટ્યો છે, આલ્ફા કણ આવે. અને હવે તમે જુઓ Z -1 હતો અને Z થઈ ગયો, Z -1 હતો અને Z થયો, ક્રમાંક 1 વધી ગયો તો બીટા પ્લસ આવે. તમે લોકો હવે હજી રિવાઇઝ કરાવું, આલ્ફા થી ક્રમાંક 2 ઘટે, બીટા માઇનસ થી ક્રમાંક 1 વધે ને બીટા પ્લસ થી ક્રમાંક 1 ઘટી જશે. બરોબર છે? તો આ એક ધ્યાન રાખીને આટલું રિલેશન લખજો. હવે બોલો આમાં કયા સમસ્થાનિક હશે? તો આપણે એક ટ્રાય કરી લઈએ. x z to a, એમાંથી આલ્ફા એટલે 2He4, યાદ કરીને લખાઈ દો. ચલો મને શું થાય? ક્રમાંક 1 ઘટી જાય, આ 2 ઘટે, z -2 અને a -4 થાય એટલું. બીટા માઇનસ થી x1 x2 x3, બીટા માઇનસ કરીએ તો તમને લોકોને યાદ હશે ક્રમાંક 1 વધી જાય તો z -2 માંથી થાય z -1 થઈ જશે. એક વધ્યો ને, દળાંકમાં કોઈ ફરક નહીં, હજી બીટા માઇનસ જ ઉત્સર્જન કર્યું છે તો ફરી પાછો એક વધશે તો z થઈ જશે a -4. બોલો કોણ સમસ્થાનિક છે જેના z સરખા હોય? આ બે સમસ્થાનિક છે, x અને x3 એ બે સમસ્થાનિક છે. ક્લિયર? સમજ આવી જાય ને? આ કોઈ ઓપ્શન આપ્યો છે? ઓકે, ઠીક છે, x અને x3. અહીંયા મને કહેજો, આ બી એક પેટર્ન થોડીક આગળ મેં સમજાવી અને મળતી આવશે, ધ્યાનથી સમજજો તો ખબર પડશે. જો તત્વનો અર્ધાયુષ્ય 3 કલાક છે, x માંથી y બને છે, x માંથી y બને છે, તો સમજી લો x ની જે સંખ્યા આપી હોય ને, આ x માંથી y બને, તો હું તમને સિમ્પલ હિન્ટ પૂછું છું, x ની પ્રારંભિક સંખ્યા n0 હશે, n0 છે, બરોબર. હવે અહીંયા તમને શું કીધું છે કે x અને y ના ન્યુક્લિયસની સંખ્યા 1/15 છે, તો આની 1 છે, આની 15 છે, તો મને એમ કહેશો પ્રારંભમાં n0 કેટલા હશે? હું શું પૂછું છું એ મને કહેજો. x ની 1 છે, y ની 15 છે, તો x ની પ્રારંભમાં તો શું હશે? y હશે જ નહીં, બધા x જ હશે, તો પ્રારંભમાં કેટલા હશે? 1 + 15 એટલે કેટલા આયા? 16 થશે. n0 કેટલા હશે? 16 હશે. ઠીક છે. હવે આના પછી તમને કીધું t નું મૂલ્ય કેટલું? t ના મૂલ્ય માટે આપણે n જોવો ને n0 જોવો, તો n0 તો મળી ગયા છે. n એટલે કોની સંખ્યા? તો આની સંખ્યા આવે, અવિભાજિત સંખ્યા x ની. તો હાલ x ની અવિભાજિત સંખ્યા એ આપણા માટે n છે, n1 છે. હવે હું લખું તો n/n0 બરાબર 1/16 આવે, અને 1/16 એટલે 2⁴ થયા, તો n4 આવ્યો, n4 આવી ગયો. n બરાબર t/τ1/2, તો t બરાબર કેટલા આવ્યા? 4 × τ1/2. τ1/2 ઓલરેડી આપેલો હશે, 3 આપ્યો છે, તો 3 કરો તો કેટલો સમય લાગે? 12 નો સમય લાગે. જો ફરી સમજો, તમારે કોઈ આવા દાખલા આવે કન્ફ્યુઝ નહીં થવાનું, x ને y ને આ રીતે બતાવી દેવો. આ 1 છે, આ 15 છે, તો x ની પ્રારંભમાં સંખ્યા કેટલી હોય? 16 હોય. અને બીજું x ની હાલ જે સંખ્યા છે એ અવિભાજિત સંખ્યા 1 છે, તો n/n0 કરી જોવો. જો પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો કામ લઈશું. તો આપણે જોયું તો 4 આવી ગયા, તો એનો મતલબ n પૂર્ણાંક સંખ્યામાં આવી ગયો, તો t બરાબર n × τ1/2, 4 × 3 કરી દો, 12 આવી જશે જવાબ. બીજું હવે જો અહીંયા સમજો, હાઇડ્રોજન માંથી તમને લોકોને આ ક્વેશ્ચન ની જરૂર એટલી નહીં પડે એટલે એવોઇડ કરું છું, કારણ કે આ નીકળી ગયો છે હમણાં ટોપિક. અહીંયા તમે લોકો જાતે કરી શકશો ભાઈ, x થી x1 થી x2 માં ને બધા પોઈન્ટ આપણને આવડવા જોઈએ કઈ રીતે થાય છે, આમાં કોઈ વધારે છે નહીં. હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ બતાવ્યો છે કે રેડિયોએક્ટિવ તત્વનું x નું અર્ધાયુષ્ય બીજાના સરેરાશ જીવનકાળ જેટલું છે. સમજજો, સમજવા જેવો પોઈન્ટ છે. એકનું અર્ધાયુષ્ય, અર્ધાયુષ્ય એટલે τ1/2 કોનું છે? x નું.
એ બીજાના સરેરાશ જીવનકાળ જેટલું છે. એ સરેરાશ જીવનકાળ ટાઉ છે, કોના? વાય ના જેટલું. આ બંનેનું રિલેશન આપ્યું છે. તો હવે બંનેની પ્રારંભમાં સંખ્યા સરખી છે. બંનેની પ્રારંભમાં સંખ્યા સરખી છે. હું એક કામ કરું, લેમડા નક્કી કરું છું. આમાં જવાબ જોવો હોય તો લેમડા નક્કી કરો, લેમડા ઉપરથી જવાબ આવશે. તો અહીંયા હું લખી દઉં 0.693 બાય લેમડા એક્સ, અને અહીંયા કરું 1 લેમડા વાય. હવે આ ઉપરથી જોઈને કહી શકીએ કે લેમડા વાય લેમડા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.693 લેમડા વાય. તો તમને જોઈને ખબર પડે કે લેમડા એક્સ છે ને એ લેમડા વાય કરતા વધુ છે. એક્સ નો લેમડા વાય ના કરતા વધુ જોવા મળે છે. હવે જો એક્સ નો લેમડા વાય ના કરતા વધુ હોય તો એક્સ નો લેમડા વધુ છે એટલે જલ્દી વિભંજન થશે એક્સ નું. તો અહીંયા તમે લોકો કહી શકો છો પ્રારંભમાં એક્સ નો વિભંજન દર વાય કરતા કેવો છે? વધુ છે. એક્સ નું વિભંજન જલ્દી થઈ જશે. જેનો લેમડા વધુ એનું વિભંજન જલ્દી થાય. ઠીક છે. હવે એના પછી બધું જો અહીંયા આ ક્વેશ્ચન આપ્યો, આ ટોપિક આપ્યો છે, અહીંયા સમજજો. x1 x2 બે છે નિયતાંક છે. એમાં 10 લેમડા અને લેમડા આપેલા છે, અલગ અલગ 10 લેમડા અને લેમડા આપ્યા છે. પ્રારંભમાં બંનેની સંખ્યા સરખી છે. x1 by x2 નો ગુણોત્તર 1/e જેટલો થાય છે. સમજો આ બંને રિલેશન નો યુઝ બતાવું છું. x1 માટે લખું તો n1 by n1 બરાબર n0 e raised to minus લેમડા, અને પહેલા માટે 10 લેમડા છે તો -10 લેમડા ઇન્ટુ ટાઈમ t કરું છું. કોના માટે કર્યું? x માટે. બીજા માટે આપણે લેમડા લખીશું તો x2 માટે કરીએ તો n2 કહું છું બરાબર n0 e raised to minus એના લેમડા છે અને ટાઈમ t છે. સમજો ફક્ત પહેલા x1 માટે 10 લેમડા છે તો આપણે 10 લેમડા લખ્યા, x2 માટે લેમડા છે એટલે લેમડા લખી દીધા. હવે તમને એમ કહે છે x1 x2 ના ન્યુક્લિયસ ની સંખ્યાનો ગુણોત્તર, તો n1 ભાગ્યા n2 કહી દેશે. n1 ભાગ્યા n2 તો એ તમને કેટલો આપ્યો છે? બંનેની ન્યુક્લિયસ ની સંખ્યાનો ગુણોત્તર 1/e છે. તો અહીંયા સમજો મેં 1/e સાઈડ રાખ્યા છે. n1 by n2 કરું તો અહીંયા n0 કેન્સલ થઈ જશે. અહીંયા જોવો તો e raised to -10 લેમડા રહે, અને અહીંયા રહેશે e raised to લેમડા ઇન્ટુ t. આટલું રહેશે. હું આને નીચે લઈ જાઉં તો 1/e raised to 10 લેમડા પ્લસ થાય, 10 લેમડા t પ્લસ થશે અને માઇનસ લેમડા t આવે, કારણ કે આ પ્લસ થઈ જાય 10 લેમડા t માઇનસ લેમડા t, 9 લેમડા t આવી ગયો. તો આનો આન્સર થઈ ગયો e raised to 9 લેમડા t. હવે એ 9 લેમડા t કોના જેટલો કીધો છે? 1/e જેટલો. 1/e જેટલો છે. તો એનો મતલબ 9 લેમડા t કેટલો આવ્યો? બરાબર 1 થાય. 9 લેમડા t બરાબર 1. તો બોલો આમાંથી તમારે t શોધવો હોય તો કેટલો આવે? 1/9 લેમડા. દાખલો સમજવા જેવો છે, યુઝ ઘણીવાર નીટમાં પૂછાયેલો છે, આ ગુજકેટમાં પૂછાયેલો છે, એટલા માટે મેં થોડુંક એનો કોન્સેપ્ટ બતાવ્યો છે. x1 સમયે આ સ્ટેપ લખ્યું, x2 નું લખ્યું, બેનો રેશિયો લીધો અને નીચે લાવી દીધા તો 10 લેમડા t પ્લસ થઈ જશે અને માઇનસ લેમડા t રહેશે અને 9 લેમડા t આવી જશે. હવે તમારા સામે આ રિલેશન આવી ગયું. તો આના બરાબર 1/e કીધું છે, બેની કમ્પેર કરી લો. કમ્પેર કરશો એટલે તમને જવાબ આવી જશે આનો. તો t બરાબર આટલું સ્ટેપ બનશે. ઓકે. હવે જો એક કામ કરું છું, હું તમને લોકોને થોડો પ્રેક્ટિસનો ટાઈમ આપું છું અને બીજું હું તમને બતાવું. ભાઈ જો ન્યુક્લિયસ ચેપ્ટર એવું છે કે જે મારે થોડું વ્યવસ્થિત સમજાવવાનું છે. બાકીના ચેપ્ટર્સમાં આટલી વાર નહીં લાગે. આગળના ચેપ્ટર શરૂઆતના હશે એના માટે હું થોડું વ્યવસ્થા કરું છું એ પ્રમાણે, પણ બાકી તમે લોકોને ન્યુક્લિયસનો બેઝિક આઈડિયા ક્લિયર થયો હોય તો કાલે હું ન્યુક્લિયસના થોડા દાખલા લઈશ, ગણાઈશ અને પછી પરમાણુ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશ. બોલો ક્લિયર છે ભાઈ હમણાં કે થોડોક આઈડિયા આવ્યો છે કે કન્ફ્યુઝન રહે છે હજી? અને આટલા ક્વેશ્ચન છે ને એ લગભગ જૂના સિલેબસના આધારિત સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે અને લગભગ ગુજકેટમાં આની આસપાસમાં રિવાઇઝ થાય છે. અને મેં જોયેલું છે કે ન્યુક્લિયસના સ્ટાન્ડર્ડ બધા ક્વેશ્ચન આમાં આવી ગયેલા છે, બધી વેરિએશન આવી જાય છે. આની 12 વેરિએશન જોવાની જરૂર, આની મેથડ સમજી લેજો. તમને લગભગ આના ક્વેશ્ચન આની આસપાસમાંથી જ મળી રહેશે. પ્રેક્ટિસ કરવાની વસ્તુ અલગ છે પણ તમને આસપાસમાંથી ક્વેશ્ચન મળશે. હજી મેં મૂક્યા છે ક્વેશ્ચન આની પાછળ, એ બી સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. તમે લોકો એના માટે ટ્રાય કરજો. હું મોકલું છું આ પીડીએફ, અને જો છતાંય એમાં ના આવડતા હોય તો એ મને કહેજો તો હું ગણાઈ દઈશ.
બરોબર. અને બીજી એક વાત કરું છું ભાઈ, બીજી એક વાત બતાવું કે આવતીકાલે હું પરમાણુનું લઈશ ને એના પહેલા તમને ન્યુક્લિયસનો એક ટ્રાય કરી લેજો. ક્વેરી હોય તો મને મોકલી દેજો, પહેલા હું એ સોલ્વ કરાવી દઈશ તમારી જે ડિફિકલ્ટી હોય, અને પછી હું ન્યુક્લિયસ પરમાણુ લઈશ. બરોબર. અને પરમાણુમાં વાર નથી લાગે. એના પછી 11મું ચેપ્ટર હશે, 10મું, એ પ્રમાણે પાછળ જતા જઈશું. અને તમને લોકોને એક વર્ક કહું છું ભાઈ, લોજિક ગેટ હું ટોટલ સમજાવીશ. બરોબર. ન્યુક્લિયસ 14મું ચેપ્ટર બી સમજાવીશ, પણ એના પહેલા થોડુંક રીડિંગ કરી લેજો, જેથી કરીને મારે 14મા ચેપ્ટર નું લઉં એના પહેલા થોડું રીડિંગ હોય તો અંદાજ આવશે. બોલો, કોઈ ક્વેરી છે હવે આમાં હમણાં પૂરતી? કરી એકસો ભાઈ સોલ્વ? ઠીક ને? ઓકે. હવે કાલે હું ફૂલ સિલેબસ પેપર મૂકતો જઈશ, પણ લેક્ચર તો રેગ્યુલર રહેશે જ. એટલે ધ્યાન રાખજો, કાલે 12 થી 1 માં જ હશે લેક્ચર, એટલે એની અંદર પરમાણુ ચલાવી દઈશ. ઠીક છે ભાઈ? અને તમારે જે ડિફિકલ્ટી હોય મને મોકલતા રહો, 1-2 દિવસમાં રવિવારે કે રીતે સોલ્યુશન કરાવી દઈશ.